ધાંગધ્રાના હળવદ રોડ ઉપર બનેલ વીજ વાયર તૂટવાની ઘટનામાં બાળકીના પરિવારજનોને ₹5 લાખની સહાયનો ચેક અર્પણ કરતી પીજીવીસીએલ કચેરી સારવાર લેતી 2 બાળકીઓ માટે આગામી દિવસોમાં બને તેટલા ઉપયોગી બનશે તેવું ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિત મિત્ર મંડળે જણાવ્યું હતું। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના હળવદ રોડ વૃંદાવન પાર્ક પાસે 2 દિવસ પહેલા 3 બાળકીઓ પાણીપુરી ખાતી હતી। તે સમયે ઉપરથી પસાર થતું વીજ વાયર આકસ્મિક રીતે તૂટી બાળકી ઉપર પડતા બાળકીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। સોમપુરા પરિવારની 2 જોડવા દીકરીઓમાં એકનું કરુણ મોત થયું ત્યારે સુરેન્દ્રનગર પીજીવીસીએલ સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર AH વાઘેલા, એક્ઝિક્યુટિવ એન્જિનિયર MN સુમેસરા ધાંગધ્રા, ડેપ્યુટી એન્જિનિયર DK જાડેજા, SB પટેલ, DL લાઠુ તથા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ભોગ બનનાર પરિવારના દુઃખને સાંત્વના આપી પીજીવીસીએલ વિભાગીય કચેરી દ્વારા ₹5 લાખનો સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। આ સમયે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા સારવાર લેતી 2 બાળકીઓને આગામી દિવસોમાં જરૂરિયાત મુજબ જ્યાં બને ત્યાં મદદરૂપ થવા મિત્ર મંડળો દ્વારા મદદ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। 2 દિવસ પહેલા જે દુઃખદ ઘટના બની, અમારા 11 kV લાઇનનો વાયર અચાનક મિકેનિકલ સ્ટ્રેસના કારણે તૂટ્યો અને આ બાળા ઉપર પડ્યો અને દુઃખદ ઘટના બની એ માટે અમે બધા બહુ જ ગંભીર આ બાબતને લીધી છે અને અમારા તમામ કાર્યપાલક, તમામ નાયબ ઇજનેરને આ બાબતે જરૂરી જ્યાં પબ્લિક ભેગી થતી હોય ત્યાં લાઇન નીચે ગાર્ડિંગ કરવાની સૂચના ગઈકાલે જ આપી દીધી છે અને બધાને મારી નમ્ર વિનંતી છે કે જ્યાં લાઇન જતી હોય ત્યાં આવા વાતાવરણમાં, ખાસ કરીને ચોમાસું, વાવાઝોડું હોય ત્યારે લાઇન નીચે ઊભા ના રહેવું, લાઇન નીચે કોઈ લારી ગલ્લા ના રાખવા, જેથી આવા બનાવ બનતા આપણે અટકાવી શકીએ। ધાંગધ્રામાં 2 દિવસ પહેલાં વીજળીનો તાર પડવાથી નાની બાળકીનું મૃત્યુ થયું હતું। હું આ મૃત્યુથી એમના પરિવાર ઉપર આવેલા દુઃખને ભગવાન સહન કરવાની શક્તિ આપે એ પ્રાર્થના કરું છું। મનુષ્ય જીવન અમૂલ્ય છે, એમના દુઃખનો કોઈ પાર નથી, પણ ઈશ્વર પાસે આપણા કોઈનું કશું હાલતું નથી હોતું। એ દુઃખમાં આજે બધાએ આવી અને સાંત્વના પાઠવી અને પીજીવીસીએલ AC વાઘેલા સાહેબે આજે 5 લાખની સહાયનો ચેક આપ્યો। એટલે દુઃખ તો આપણે ઓછું ન કરી શકીએ, પણ એમાં સહભાગી થવા માટે પીજીવીસીએલે પણ 5 લાખની આજે સહાય કરી છે। આ સિવાય સાહેબ રાજ્ય સરકાર તરફથી કોઈ સહાય મળવાની શક્યતા ખરી? ના, આમાં પીજીવીસીએલ તરફથી સહાય મળતી હોય છે, પણ દીકરીના ભવિષ્ય માટે મારા 3 દીકરીઓ હતી, એમાં 2 દીકરીઓ બચી ગઈ અને 1 દીકરીએ સાથે આવું થઈ ગયું, એટલે બાકીની 2 દીકરીના ભણતર માટે આગામી દિવસોમાં મારા જે મિત્રો છે ને એના માધ્યમથી એમને જ્યાં ઉપયોગી થવાતું હશે એ મારા લેવલે હું કરીશ। રાજ્ય સરકારની કોઈ બીજી એમાં સહાય હોતી। ઈજાગ્રસ્તને કોઈ સહાય મળશે? ના, ઈજાગ્રસ્ત માટે પણ કંઈ ઓલું હોતું નથી। બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે જયેશકુમાર ઝાલા, GDC ન્યૂઝ ધાંગધ્રા।